गुड मॉर्निंग प्यारे बच्चों, केम छो? मजाમાં ને? જો હવે આપણે સમતલમાં ગતિ પ્રકરણની અંદર આગળના લેક્ચરમાં પ્રવેગની વાત થોડી વિગતે કરવા માગીએ છીએ. પ્રવેગ એટલે શું? નિયમિત અથવા અચળ પ્રવેગ કોને કહેવાય અને અનિયમિત પ્રવેગ કોને કહેવાય? પ્રવેગ ધન ક્યારે હોય, પ્રવેગ ઋણ ક્યારે હોય, આ બધી વાત કરીએ. આમ તો પ્રવેગની વાત 9મા ધોરણમાં, 10મા ધોરણમાં અને આપણા પ્રકરણ નંબર 3માં પણ આપણે કરી છે. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. જો હું પ્રવેગની વ્યાખ્યા લખું મિત્રો, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. જો ડીટી જેટલા સૂક્ષ્મ સમયમાં વેગમાં થતો ફેરફાર ડીવી હોય તો એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર કેટલો? તો તરત તમે કહેવાના ડીવી બાય ડીટી. શું કહેવાના? ડીવી બાય ડીટી. અને આ વેગનું સમય સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. ડીવી એટલે વેગમાં થતો ફેરફાર, જેમાં આપણે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા એ માટે લાગતો સમય. અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો તો એ વેગમાં થતો ફેરફાર મળે અને એને સમય વડે ભાગી દો, એ માટે લાગતો સમય, તો તમને પ્રવેગ મળી જાય. બરાબર? જો અહીંયા એકમ સમયમાં થતા ફેરફારને બીજા શબ્દોમાં ફેરફારનો દર પણ કહેવાય. એટલે આપણે બીજા શબ્દોમાં વ્યાખ્યા લખવી હોય મિત્રો આના બદલે, તો વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. તો આ પ્રવેગની ટૂંકી વ્યાખ્યા આવી છે. જેમ આપણે કાર્ય કરવાનો સમય દર એટલે પાવર, અને દર વાત આવે એટલે એકમ સમયનું માપ કહેવાય. એકમ સમયમાં થતું કાર્ય, જેને બીજા શબ્દોમાં કાર્ય કરવાનો સમય દર કહેવાય, જેને પાવર કહેવાય. એમાં વેગના ફેરફારનો દર એટલે પ્રવેગ. જો એ ધ્યાન આપજો, એકલો વી લખેલો હોય તો વેગ કહેવાય, એકલો ડીવી લખ્યો હોય તો વેગમાં થતો ફેરફાર કહેવાય, અને જો ડીવી બાય ડીટી લખેલું હોય તો એને વેગના ફેરફારનો દર કહેવાય. ફેરફારનો દર પણ સમયની સાપેક્ષે એટલે સમય દર કહેવાય. એટલે જો આ ત્રણ શબ્દો સમજવા જેવા છે. એકલો વેગ તો વી, વેગમાં થતો ફેરફાર તો ડીવી, અને વેગમાં થતા ફેરફારનો સમય દર તો ડીવી બાય ડીટી. એકલો વેગ કે તો એકમ મીટર પર સેકન્ડ, વેગમાં થતા ફેરફારનો એકમ પણ મીટર પર સેકન્ડ, પણ વેગમાં થતા ફેરફારના દરનો એકમ તો આનો મીટર પર સેકન્ડ અને આનો સેકન્ડ તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ શબ્દો અગત્યના છે મિત્રો. એટલે કોઈ જગ્યાએ વેગના ફેરફારનો સમય દર એવો શબ્દ વાપર્યો હોય તો એ ડીવી બાય ડીટી કહેવાય, જેને પ્રવેગ કહેવાય. હવે બીજી વાત કે ધારો કે કોઈ કણ ગતિ કરતો કરતો આમ જતો હોય, ધારો કે એનો શરૂઆતનો વેગ 10 છે અને હવે 2 સેકન્ડમાં તેનો વેગ વધીને ધારો કે 20 થયો. તો જો આ પ્રારંભિક વેગના અંતિમ વેગ, અહીં વેગ વધે છે, તો જો પ્રવેગ કેવો આવે? તો પ્રવેગ એટલે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. તો અંતિમ વેગ 20, પ્રારંભિક વેગ 10, અને એ માટે લાગતો સમય 2. તો 20માંથી 10 જોઈએ તો 10 ભાગ્યા 2 એટલે 5 ધન જવાબ. પણ ધારો કે કોઈ ગતિ આવી થતી હોય કે શરૂઆતનો વેગ 10 છે અને એ ગતિ કરતો કરતો આમ જાય છે, તો 2 સેકન્ડ બાદ એનો વેગ 6 થઈ ગયો. કોઈ ઘર્ષણને કારણે વેગમાં ઘટાડો થયો. તો જો આ વેગ ઘટ્યો કહેવાય. આ વેગ શું થયો કહેવાય? ઘટ્યો કહેવાય. તો પ્રવેગ કેવો આવે? તો પ્રવેગનું સૂત્ર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ,
તો અંતિમ વેગ 6, પ્રારંભિક વેગ 10 અને એ માટે લાગતો સમય 2. તો 6માંથી 10 જોઈએ તો -4, -4 ભાગ્યા 2 એટલે -2. એટલે પ્રવેગ ઋણ આવે, આ પ્રવેગ ધન આવે. જો પ્રવેગ ધન તો વેગમાં વધારો થતો હોય, અને જો પ્રવેગ ઋણ તો વેગમાં ઘટાડો થતો હોય. એટલે આપણા એક્ઝામ્પલોમાં આ બધી વસ્તુ ધ્યાન રાખજો. દાખલા તરીકે કોઈ પદાર્થને આપણે આમ ઉપર ફેંકીએ તો જેમ જેમ ઉપર જાય એનો વેગ ઘટે, તો પ્રવેગ ઋણ મળે. તો એ વખતે આપણે પ્રવેગની કિંમત ભલે રકમમાં ધન આપી હોય પણ આપણે ઋણ લેવી જોઈએ. એટલે વેગ ઘટતો હોય તો પ્રવેગ ઋણ, વેગ વધતો હોય તો પ્રવેગ ધન. અને પ્રવેગ ધન તો વેગ વધતો હોય તો વેગની પ્રવેગની દિશા એક થાય. તો આ પ્રવેગની મેં વ્યાખ્યા આપી કે પ્રવેગ એટલે શું? તો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે, અથવા વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. અને પ્રવેગનું સૂત્ર dv/dt, યાની કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા એ માટે લાગતો સમય v - v0/t. બરાબર, ખ્યાલ આવ્યો? જો વેગ વધે તો પ્રવેગ કેવો લેવાનો મિત્રો? ધન. અને વેગ ઘટે તો પ્રવેગ કેવો લેવાનો? ઋણ લેવાનો. તો આ વસ્તુ તમે સ્ક્રીનશોટ પાડી લેશો મિત્રો. બરાબર છે, આ દાખલાઓમાં કામમાં આવશે. અહીં પ્રવેગ ધન તો પ્રવેગની દિશા અને વેગની દિશા એક જ હોય. પ્રવેગ ઋણ અને વેગ તો અહીં વેગ પદાર્થ તો આમ જ જાય છે, એટલે વેગની દિશા તો એ જ હોય, ભલે વેગ ઘટતો હોય પણ પ્રવેગ ઋણ આવે એટલે પ્રવેગની દિશા ઊંધી. એટલે વેગ અને પ્રવેગ જો એક જ દિશામાં, વેગ અને પ્રવેગ એક જ દિશામાં, તો શું અર્થઘટન કરવાનું? વેગ વધે. બરાબર, તો જ પ્રવેગ ધન આવ્યો હોય. પરંતુ જો વેગની દિશા આમ હોય છતાં પ્રવેગ ઋણ આવી, બરાબર, તો પ્રવેગની દિશા ઊંધી હોય તો એ સંજોગોમાં વેગ ઘટે. અહીંયા બે એક જ દિશામાં તો બંને વચ્ચેનો ખૂણો 0. અહીં બે પરસ્પર વિરુદ્ધ દિશામાં તો બંને વચ્ચેનો ખૂણો 180. તો વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ તો 180 ખૂણો, તો વેગ ઘટતો હોય. θ0 બંને એક જ દિશામાં તો વેગ વધતો હોય. બરાબર, તો આ વસ્તુ તમે ધ્યાનમાં લેશો. ચલો હવે નિયમિત પ્રવેગ ખરો પણ નિયમિત એટલે એક ધારો પ્રવેગ. દાખલા તરીકે ચલો હું એક આકૃતિ દોરું છું મિત્રો. કંઈક પદાર્થ ગતિ કરતો આમ જાય છે. ધારો કે શરૂઆતમાં 0 સમય એ અહીંયા છે, એનો વેગ 0 છે. હવે તમે એને ધક્કો માર્યો તો 1 સેકન્ડ બાદ એનો વેગ 2 થયો, 2 સેકન્ડ બાદ એનો વેગ 4 થયો, 3 સેકન્ડ બાદ એનો વેગ 6 થયો, 4 સેકન્ડ બાદ એનો વેગ 8 થયો. એટલે જો એ વેગ એક ધારો વધતો જાય છે, દર 1 સેકન્ડે 2 વધે છે. જો એ 0માંથી 1 તો સમય કેટલો થયો? 1 સેકન્ડ. અને વેગ 0માંથી 2 થયો એટલે વેગમાં 2નો વધારો થયો. ફરી તમે 1 સેકન્ડ જવા દો તો ફરી 2 વધ્યો એટલે 2નો 4 થયો. ફરી 1 સેકન્ડ જવા દો તો ફરી 2 વધ્યો. જો વેગમાં એક ધારો વધારો થતો, સરખા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર પણ જો સરખો હોય તો આપણને પ્રવેગ અચળ મળે. દાખલા તરીકે તમે આ સૂત્ર પ્રમાણે ગણો. ચાલો આપણે આટલાથી આટલી ગતિની વાત કરીએ તો બોલો સમયગાળો કેટલો? 1. 0માંથી 1 થયું એટલે 1 - 0 એટલે વેગ 0માંથી 2 થયો. આને પ્રારંભિક વેગ કહેવાય અને અંતિમ વેગ કહેવાય. તો જો આપણા સૂત્ર પ્રમાણે અંતિમ વેગ 2, પ્રારંભિક વેગ 0 અને અહીંથી અહીં જવા માટે લાગતો સમય 1, તો પ્રવેગ કેટલો આવે મિત્રો? 2. પણ ધારો કે તમે આટલાથી આટલી ગતિની વાત કરો તો જો પ્રારંભિક સમય 0, આ સમય 2, તો સમયનો ફેરફાર 2, તો આ સમયનો ફેરફાર 2 આ. પણ જો વેગ 0માંથી 4 થયો તો આપણા સૂત્ર પ્રમાણે અંતિમ વેગ 4, પ્રારંભિક વેગ 0 અને અહીંથી અહીં જતો સમય 2, તો 4માં 0 જો 4/2 એટલે પ્રવેગ 2 જ આવે. તો જો અહીંયા પ્રવેગ 2, અહીંયા પ્રવેગ 2. જો કોઈ વિદ્યાર્થી માત્ર આટલાથી આટલી ગતિની વાત કરે તો જો આટલાથી આટલી ગતિ લઈએ તો આ પ્રારંભ કહેવાય ને અંત કહેવાય. તો અંતિમ વેગ 6, પ્રારંભિક વેગ 2 અને અહીંથી અહીં ગયા એટલે 3માંથી 1 જાય તો 2. બોલો 6માંથી 2 જોઈએ તો 4, 4/2 એટલે 2.
તો જો એ પ્રવેગ એક ધારો જ આવે છે, તો આમ આ અચળના અચળ જ રહે પ્રવેગ. તો અચળ પ્રવેગમાં વેગ એક ધારો વધતો હોય માટે જો તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો મિત્રો, તો એ તમારો આમ સુરેખ આવે. કેવો આવે? સુરેખ. કે ભાઈ શૂન્ય સમયે વેગ 0, 1 સેકન્ડે વેગ 2 થયો, 2 સેકન્ડે વેગ 4 થયો, 3 સેકન્ડે વેગ 6 થયો, 4 સેકન્ડે વેગ 8 થયો. તો આપણો આલેખ આવો સુરેખ આવે. તો આ અચળ પ્રવેગી ગતિ કહેવાય. કેવી કહેવાય? અચળ પ્રવેગી ગતિ. તો આમાં અચળ પ્રવેગનો મતલબ, અચળનો મતલબ નિયમિત, એક ધારો. તો જો તમારો પ્રવેગ એક ધારો ક્યારે રહે? વેગ એક ધારો વધતો હોય તો. જો વેગ અચળના અચળ રહેતો હોય તો પ્રવેગ 0 થઈ જાય. કે ભાઈ ચાલો અહીંયા વેગ 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, 2 છે, 2 છે. તો જો તમે આ સૂત્ર પ્રમાણે ગણતરી કરો તો અંતિમ વેગ 2, પ્રારંભિક વેગ 2, પણ અહીંથી અહીં જવા માટે લાગતો સમય 1, તો 0 આવે. જો તમે આટલી ગતિ લો તો એ અંતિમ વેગ 2, પ્રારંભિક વેગ 2, અહીંથી અહીં સમય 2, તો જવાબ 0. તો જો વેગ અચળ તો પ્રવેગ 0. તો યાદ રાખજો, અને અમે ગણિત કહે છે જો વેગ અચળ તો અચળનું વિકલન 0. તો અચળ વેગ માટે પ્રવેગ 0 થઈ જાય. અચળ વેગ માટે પ્રવેગ કેવો થઈ જાય? 0 થઈ જાય મિત્રો. તો આ ધ્યાન રાખજો તમે, બરાબર. અને અનિયમિતનો મતલબ શું? અનિયમિત એટલે એક ધારો નહીં. દાખલા તરીકે હું આવી વાત કરું કે ભાઈ આ શૂન્ય સમય, આ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ. ધારો કે શૂન્ય સમયે પદાર્થનો વેગ 0 હતો, પણ 1 સેકન્ડે એનો વેગ 2 થયો, 2 સેકન્ડે એનો વેગ ધારો કે 6 થયો, 3 સેકન્ડે એનો વેગ પાછો ધારો કે 8 થયો, 4 સેકન્ડે ધારો કે 20 થઈ ગયું. તો જો એ વેગ એક ધારો નથી બદલાતો, અહીંથી અહીં જતો 0માંથી 2 થયો એટલે 2નો જ ફેરફાર થયો, પણ અહીંથી અહીં સમય ભલે 1 સેકન્ડ પણ 4નો ફેરફાર થયો. તો જો અહીં તમે પ્રવેગ ગણશો આ સૂત્ર મુજબ, તો દાખલા તરીકે આટલી ગતિ દરમિયાન અંતિમ વેગ 2, પ્રારંભિક વેગ 0, અને અહીંથી અહીં જતો સમય 1, તો 2 - 0/1 એટલે 2. તો અહીંયા પ્રવેગ આટલાથી આટલી ગતિ દરમિયાન 2 આવે. પણ જો આટલાથી આટલી ગતિની વાત કરો તો અંતિમ વેગ 6, પ્રારંભિક વેગ 2, તો અંતિમ વેગ 6, પ્રારંભિક વેગ 2, અને અહીંથી અહીં જતો 1માંથી 2 એટલે સમયગાળો તો 1 જ. તો 6માંથી 2 જોઈએ તો 4, 4 ભાગ્યા 1 એટલે 4. તો પ્રવેગ 2 હતો ને હવે 4 થયો. તો આ પ્રવેગ એક ધારો ના રે, બદલાઈ ગયો, માટે આને અનિયમિત પ્રવેગ કહેવાય. તો દાખલાઓમાં અચળ પ્રવેગ, અનિયમિત પ્રવેગ, આવા બધા શબ્દ પ્રયોગો આવે મિત્રો, તો તમે વાતને સમજી લેશો, બરાબર. બીજી વાત કે વેગ એ સદિશ ભૌતિક રાશિ છે અને વેગમાં ફેરફાર થાય તો જ પ્રવેગ ઉત્પન્ન થાય. તો વેગમાં 3 રીતે ફેરફાર થાય. વેગમાં 3 રીતે ફેરફાર કરી શકાય. કારણ કે વેગ સદિશ રાશિ છે તો વેગમાં 3 રીતે ફેરફાર થાય. કઈ 3 રીતે? તો એક તો જો તમે વેગનું મૂલ્ય બદલો તો વેગનું મૂલ્ય બદલીને વેગમાં ફેરફાર કરી શકાય. કે ભાઈ ચલો અત્યારે વેગ 2 હતો, તમે સ્કૂટર લઈને જતા હો મિત્રો, પહેલાં સ્કૂટર ધીમું ધીમું જતું હોય તો વેગ ઓછો હોય, પણ રેસ આપો તો એનો વેગ વધી જાય. તો એ વેગના મૂલ્યમાં વધારો થયો તો વેગમાં શું થયું? ફેરફાર થયો. બ્રેક મારો તો વેગ ઘટી જાય તો એ વેગના મૂલ્યમાં ઘટાડો થયો. તો આમ મૂલ્યમાં ફેરફાર કરીને વેગનું મૂલ્ય બદલી શકાય. તો મૂલ્ય બદલીને બદલી શકાય. બીજું, વેગ સદિશ હોવાથી વેગની દિશા બદલીને પણ વેગમાં ફેરફાર કરી શકાય. કારણ કે દિશા બદલાય તો એ વેગ બદલાઈ ગયો કહેવાય, બરાબર. અને ત્રીજી બાબત, મૂલ્ય અને દિશા બંને બદલીને, મૂલ્ય અને દિશા બંને બદલીને વેગમાં ફેરફાર કરી શકાય. તો વેગમાં 3 રીતે ફેરફાર કરી શકાય. મૂલ્ય બદલીને, દિશા બદલીને, મૂલ્ય અને દિશા બદલીને, બરાબર. હવે થોડી બીજી વાતો કરીએ. એક પરિમાણમાં થતી ગતિ, જો એક જ દિશામાં ગતિ થતી હોય, તમે એક જ સીધા સુરેખ માર્ગે જતા હો, તો કો તો તમે વેગ વધારી શકો, કો તો વેગ ઘટાડી શકો. જો તમારો પદાર્થ આમ જતો હોય તો આ વેગની દિશા કહેવાય, પદાર્થ આમ જતો હોય તો આ વેગની દિશા કહેવાય.
પરંતુ જો તમે વેગ વધારો તો વેગનું મૂલ્ય વધે, તો અંતિમ વેગ વધશે, તો પ્રવેગ ધન આવશે, તો પ્રવેગની દિશા આમ આવશે. અને જો પ્રવેગ અને વેગ એક જ દિશામાં, વિની દિશા અને પ્રવેગની દિશા એક જ, તો શું થતું હોય? વેગનું મૂલ્ય વધતું હોય, વેગનું મૂલ્ય વધે. અને જો વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ ઋણ આવે, તો ઋણ પ્રવેગ માટે દિશા તમારે આમ ઊંધી બતાવવી પડે. તો વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ, વેગ અને પ્રવેગની દિશા પરસ્પર વિરુદ્ધ, તો વેગનું મૂલ્ય ઘટે. તો વેગ ઘટતો હોય, બરાબર, આ એક જ દિશામાં એટલે બંને વચ્ચેનો ખૂણો 0, અને આ પરસ્પર વિરુદ્ધ એટલે બંને વચ્ચેનો ખૂણો 180. તો આમ વેગ વધતો હોય તો બંનેની દિશા એક, વેગ ઘટતો હોય તો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ લેવાની, બરાબર. પરંતુ જ્યારે સમતલમાં થતી ગતિની વાત કરીએ તો સમતલમાં થતી ગતિમાં વેગ અને પ્રવેગ વચ્ચે 0 થી 180 વચ્ચેનો ખૂણો હોય. સમતલમાં થતી ગતિમાં વેગ અને પ્રવેગ વચ્ચે 0 થી 180 વચ્ચેનો ગમે તે ખૂણો હોઈ શકે. ગઈકાલે આપણે વાત કરી હતી અગાઉના લેક્ચર. હવે જો આવા સંજોગોમાં આ બંને વચ્ચે આટલો ખૂણો હોય તો પ્રવેગ વેગની દિશામાં નથી, તો આપણે એક કામ કરીએ, પ્રવેગના બે ઘટકો પાડીએ. તો પ્રવેગના શીર્ષ ઉપરથી એક લંબ અહીં દોરો, તો પ્રવેગનો એક આ દિશામાંનો ઘટક મળે, વેગને સમાંતર. તો પ્રવેગનો વેગને સમાંતર ઘટક, જેને આપણે આ રીતે દર્શાવીશું, સમાંતર એટલે પેરેલલ ઘટક, જે આ દિશામાં, તો પ્રવેગનો વેગને સમાંતર ઘટક. તો જો એ વેગવી આમ અને આ સમાંતર ઘટકે આમ, આવું થશે, બરાબર. તો બોલો, આ બે એક જ દિશામાં હોય તો એ શું કરીએ આપણે? વેગનું મૂલ્ય બદલે. તો આ વેગનું મૂલ્ય બદલવાનું કામ કરીએ. પરંતુ જો તમે પ્રવેગનો આ દિશામાંનો ઘટક તમે શોધી કાઢો, તો જો વેગની દિશા આમ છે પણ આ આમ છે, તો આ ઘટકને વેગને લંબ ઘટક કહેવાય. તો જો વેગ આમ, પરંતુ પેલો પ્રવેગનો વેગને લંબ ઘટક જે આમ મળે છે, અને આ ઘટક દિશા બદલવાનું કામ કરે. હું આમ જતો હોઉં ને મને કોઈ એક્ઝેક્ટ આમ ખેંચે તો મારી આમ દિશા બદલાય, વક્રાકાર ગતિ થાય. તો આને વેગ અને પ્રવેગ, પ્રવેગનો વેગને લંબ ઘટક, તો પ્રવેગ એનો વેગને લંબ ઘટક જે દિશા બદલવાનું કામ કરે, દિશા બદલે. તો આવો ત્રોસો પ્રવેગ હોય તો બે ક્રિયાઓ સાથે થાય. કારણ કે ત્રોસો પ્રવેગ હોય તો એના બે ઘટકો પાડો, તો આ ઘટક વેગની દિશામાં છે જે મૂલ્ય બદલવાનું કામ કરશે, અને આ પ્રવેગ વેગને લંબ છે જે દિશા બદલવાનું કામ કરશે. તો એ મૂલ્ય અને દિશા બંને બદલાય. તો મૂલ્ય અને દિશા બંને બદલાય, એટલે કે વી અને એ વચ્ચે થીટા ખૂણો હોય, અને જો થીટા એ 0 થી 180 વચ્ચેનો ગમે તે 0 થી 180 ડિગ્રી વચ્ચેનો, તો એ સંજોગોમાં મૂલ્ય અને દિશા બંને બદલાય છે મિત્રો. તો આ વસ્તુ તમે ધ્યાનમાં લેજો. તો જો આ એક આ વસ્તુ, એક આ વસ્તુ અને એક આ વસ્તુ, તો આનો પણ તમે ફોટો પાડી દો, બરાબર. જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં તો વેગનું મૂલ્ય વધે, વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ તો વેગનું મૂલ્ય ઘટે. પરંતુ જો વેગ અને પ્રવેગ વચ્ચે કંઈક ખૂણો હોય તો એ સંજોગોમાં પ્રવેગના બે ભાગ પાડવાના, એક વેગને સમાંતર, એક વેગને લંબ. વેગને સમાંતર ઘટક, જે સમાંતર ઘટક હોય મૂલ્ય બદલવાનું કામ કરે, અને લંબ ઘટક હોય દિશા બદલવાનું કામ કરે. તો
તો આ વેગમાં થતા ફેરફારો મેં આકૃતિસહ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. આ પ્રશ્ન ખાલી સમજવાનો છે, એ તમારે કોખી મારવાનો નથી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો એક દાખલો આપણે અગાઉના એક લેક્ચરમાં દાખલો હતો એ જ ટાઈપનો આ દાખલો છે, તો એ આપણે ગણી લઈએ. પહેલાં એક કણનો સ્થાન સદિશ આપણને આપી દેવામાં આવ્યો છે 3.0 t i કેરેટ. એટલે જો અહીંયા હું સીધો 3.0 એટલે 3 જ કહેવાય, 3 t i કેરેટ માઇનસ 2.0 એટલે 2 t સ્ક્વેર જે કેરેટ વત્તા 4.0 એટલે 4 કે કેરેટ. તો આ સ્થાન સદિશ આપણને આપેલો છે. જો ટી સમય સેકન્ડમાં છે અને આરનો જવાબ મીટરમાં છે. અહીં આ જે સહગુણકો છે એમના એકમો એવા હશે કે જેથી આ દરેક સ્ટેપનો એકમ મીટર જ થાય. ચલો, તો કણનો વેગ v સદિશ અને પ્રવેગ એ સદિશ મેળવો. તો ચલો આપણે પહેલાં v સદિશ શોધી કાઢીએ. તો વેગ એટલે સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. તો આપણે આનું વિકલન કરવું પડે. તો જો ડી ડીટી, હવે આરની જગ્યાએ આખું લખી દેવાનું, 3t i કેરેટ માઇનસ 2t સ્ક્વેર જે કેરેટ પ્લસ 4k કેરેટ. હવે વિકલન આપણને આવડવું જોઈએ મિત્રો. જો એ ટી આવે છે એટલે વિકલન થાય, પણ ગુણકમાં જે અચળાંકો વિકલનની બહાર નીકળી જાય, ટીનું વિકલન 1 થાય એટલે 3i કેરેટ થઈ જશે. જો પછી આ માઇનસ, અહીં જો બગડો બહાર નીકળો, ટી આવે છે એટલે વિકલન થાય, પણ ઘાતાંકોનું વિકલન ઘાત નીચે ઉતરો તો 2 દુ 4 ટી જે કેરેટ. અને જો એ ટી નથી એટલે અચળ જ આખું કહેવાય, તો અચળનું વિકલન 0 થઈ જાય. તો આમ વેગ v સદિશ બરાબર આવું થાય. ચાલો, ઓકે. સમીકરણ નંબર 1. હવે જો પ્રવેગ શોધવો છે, તો પ્રવેગ એટલે વેગનું સમય સાપેક્ષે વિકલન. તો આપણે આ જે વેગ આવ્યો એનું વિકલન કરીશું, 3i કેરેટ માઇનસ 4t જે કેરેટ. હવે જો આમાં ટી નથી આવતો એટલે આખું અચળ જ કહેવાય, અચળનું વિકલન 0 થઈ જાય. આમાં ટી આવે છે તો પછી વિકલન થાય, તો વિકલનમાં અચળાંક બહાર આવી જાય, ટીનું વિકલન 1 થાય. પણ આગળ જો માઇનસ છે એટલે એ સદિશ બરાબર -4 અને ટીનું વિકલન 1 જે કેરેટ. એકમ લખવું હોય તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. આ પ્રવેગ આવી ગયો. તો આપણને આ બે જવાબ મળી ગયા. હવે તમને કોઈ ચોક્કસ સમય વાત કરીશ કે ટી બરાબર છે 2 સેકન્ડ એ કણના વેગનું મૂલ્ય, માનેલું મૂલ્ય અને દિશા શોધો. તો જો હવે આપણે વેગનું જે સમીકરણ આવી એ જુઓ મિત્રો, વેગ v સદિશ બરાબર 3i કેરેટ માઇનસ 4t જે કેરેટ. હવે તમને કયા સમયે કીધું? તો ટી બરાબર 2 સેકન્ડ લેતો. તો આપણા સૂત્રમાં જો ટી દેખાય ત્યાં 2 મૂકી દો. તો જો વેગ v સદિશ બરાબર 3i કેરેટ માઇનસ અહીંયા 2 મૂકું તો 4 દુ 8 8 જે કેરેટ. જો હવે આને આપણે પેલા સૂત્ર vxi વત્તા vy જે સાથે સરખાવીએ તો આઈનો સહગુણક vx કહેવાય. અહીંયા આઈનો સહગુણક 3 એટલે vx બરાબર 3 કહેવાય. જેનો સહગુણક vy કહેવાય. અહીં જેનો સહગુણક -8 છે તો vy બરાબર -8 થાય. તો હવે જો x આમ ધન છે અને y આમ ઋણ છે એટલે વાસ્તવમાં કયા ચરણમાં આવશે વિચારો મિત્રો. વેગનો x આમ 3 છે તો x દિશામાં 3 અને y દિશામાં પણ માઇનસ હોવાથી નીચે તરફ હોય, તો આ vy તમારો નીચે હોય, vx આમ હોય. માટે જો પરિણામી વેગ આમ આવવાનો મિત્રો. આ બે વેગનો પરિણામી સદિશ આ દિશામાં આવે. બરાબર. ચલો હવે આપણે પહેલાં વેગનું મૂલ્ય શોધી કાઢીએ, માન. તો જો વેગનું માન બરાબર વર્ગમૂળમાં vxનો વર્ગ વત્તા vyનો વર્ગ, તો બરાબર વર્ગમૂળમાં vx 3 નો વર્ગ vy -8 નો વર્ગ. બોલો, 3 નો વર્ગ 9, માઇનસનો વર્ગ ધન જ થાય અને 8 નો વર્ગ 88
64 64 + 9 એટલે વર્ગમૂળમાં 73 અને કેલ્ક્યુલેટરથી આનો વર્ગમૂળ કાઢવું પડે તો 8.54 મૂલ્ય એકમ આવશે મીટર પર સેકન્ડ. તો વેગનું મૂલ્ય 8.54 મીટર પર સેકન્ડ. હવે આ વેગની દિશા, તો જો વેગની દિશા આપણી ધન એક્સ સાથે નીચે તરફ છે અને ખૂણો શોધવો છે. તો જો આપણે ખૂણો શોધી કાઢીએ, ધારો કે ખૂણો થીટા હોય તો બોલો આ વી વાય હોય તો આ એ વી વાય. તો જો વી વાય tan θ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, વાય એમ ભાગ્યા એક્સ એમ. જો આપણે સીધી અહીંથી કિંમત મૂકીએ -8/3 બરાબર. તો થીટા બરાબર tan ઇન્વર્સ -8/3 8/3 કરો, 3 દુ 6 3 દુ 6 3 દુ 6 2 વધ્યા 3 છેલ્લે 2.66 એવું આવશે. નેચરલ ટેન્જન્ટનો કોષ્ટક જુઓ, પણ જો આ માઇનસ છે, આ ખૂણો લગભગ 69.5 ડિગ્રી જેવું આવશે. બોલે ઋણનો મતલબ શું? કંઈ એક્સ અક્ષ સાથે ઉપર નહીં પણ એક્સ અક્ષ સાથે નીચે. આ ઋણ આવ્યો એટલે મતલબ નીચે તરફ. તો આપણે કહી શકાય એક્સ અક્ષ સાથે નીચે તરફ 69.5 ડિગ્રીના ખૂણે વેગની દિશા હશે. અને અમે તમે આ ચિત્રમાં જુઓ, આ વેગ ધન છે અને આ વેગ ઋણ છે. વાય દિશામાંનો વેગ ઋણ. જો વાય દિશામાંનો વેગ ધન હોય તો ઉપર આવે, ઋણ છે એટલે નીચે. તો પછી પરિણામી વેગ જો અહીં નીચે જ આવ્યો એક્સ અક્ષ સાથે નીચે, અને એટલે ખૂણો ઋણ આવ્યો. બોલો સમજી ગયા? તો આ રીતે તમે વેગનું માન અને દિશા શોધી શકો મિત્રો. તો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો અને આ તમારા ચોપડાની અંદર લખી દેવાનું રહેશે. તૈયાર પણ થઈ જવું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આ એક OMR છે કે ભાઈ એ સદિશ અને બી સદિશનો સરવાળો કરતો મળતો પરિણામી સદિશ સી છે. જો એ સદિશનું મૂલ્ય √3, બી સદિશનું મૂલ્ય √3 અને પેલા પરિણામી સદિશનું મૂલ્ય 3, તો આ બંને સદિશો વચ્ચેનો ખૂણો શું? જો આપણે સદિશોની જ્યારે તમને વાતો સમજાવી કે ભાઈ આ એ સદિશ હોય, આ બી સદિશ હોય, તો આ બંનેનો પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે શોધીએ કે ત્રિકોણની રીતે શોધીએ તો આ પરિણામી સદિશને આપણે આર કહેતા હતા. જો આર સદિશ બરાબર એ સદિશ વત્તા બી સદિશ. જો આ બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે એક પ્રશ્નમાં પણ સાબિત કર્યું કે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો આ પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? તો એ સદિશના મૂલ્યનો વર્ગ વત્તા બી સદિશના મૂલ્યનો વર્ગ વત્તા 2ab cos θ. આવું એક સૂત્ર આપણે પહેલાં એક દાખલામાં પણ મેળવ્યું હતું. બરાબર. તો જો આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરીએ, અહીંયા મેં પરિણામી સદિશ આર કીધો છે, તમારે અહીં પરિણામી સદિશ સી કીધો છે, તો પછી આ સીના મૂલ્યનું સૂત્ર આવું બને મિત્રો. બરાબર. તો રકમ કહેશે કે સી બરાબર એ વત્તા બી, તો એ વત્તા બીની જગ્યાએ સી છે. તો હવે જો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ કે ભાઈ સી બરાબર વર્ગમૂળમાં પહેલા સદિશના મૂલ્યનો વર્ગ, બીજા સદિશના મૂલ્યનો વર્ગ વત્તા 2ab cos θ. હવે ચલો સીનું મૂલ્ય કેટલું આપ્યું છે મિત્રો? 3. તો વર્ગમૂળમાં ચલો એનું મૂલ્ય √3 નો વર્ગ, બીનું મૂલ્ય √3 નો વર્ગ 2, એની જગ્યાએ √3, બીની જગ્યાએ √3 cos, ખૂણો ખબર નથી, શોધવાનો છે. માટે જો આ 3 બોલો √3 નો વર્ગ 3, √3 નો વર્ગ 3, જો √3 ગુણ્યા √3 ગુણ્યા √3 એટલે √3 નો વર્ગ, દેટ મીન્સ 3. તો આ 3 દુ 6 cos θ. જો હું બંને બાજુ વર્ગ કરું, બંને બાજુ વર્ગ કરતો તો અહીં વર્ગ કરો તો 9, અહીં વર્ગ કરો તો વર્ગમૂળ જતું રહે, તો 3 + 3 + 6 cos θ.
માટે જો 9 બોલો 3 ને 3 6 વત્તા 6 cos થીટા. હવે +6 આ બાદ લાવો તો -6 થઈ જાય, તો 6 cos થીટા બરાબર 9 ઓછા 6 માટે 6 cos થીટા બરાબર 3 માટે cos થીટા. તો જો આ ગુણાકારમાંથી ભાગાકારમાં જાય યાની કે 1/2. હવે cos વિધેય મૂકો ને કિંમત 1/2, તો ખૂણો કેટલો હોય 60, તો cos 60 બરાબર 1/2. તો આમ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો 60 હોય મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો? તો આ તમે ધ્યાન રાખજો. જો બે સદિશોની બાદ બાકી હોય ને તો એ માઇનસ આવે. એ શું આવે? એનો વર્ગ વત્તા બીનો વર્ગ માઇનસ 2ab cos થીટા. બરાબર? તો આ ધ્યાન રાખજો. તો આ એક OMR આવું આપણને આવડવું જોઈએ બાળકો.